અને તમને થતું ભાઈ ઘણા દિવસથી સંજુ બ્લોગ દેખાતો ને ટપકી નથી ગયો નમન યાર ये क्या कर दिया यार मैंने नाना नाना भूमराना निशान है એટલે અત્યારે આપણે પાણી જ વારી કીધું કે પાછો મેળમાં ગયો છે જસ્ટ એક કામ છે મારે વોટ્સઅપ યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજા 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 સોરી 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 સ્વાગત છે આપણા નવા એવા મોટા બ્લોગમાં અને તમને થતું ભાઈ ઘણા દિવસથી સંજુ બ્લોગ દેખાતો ને ટપકી નથી ગયો લાઈક હું આપણે એને તેના મેળા પછી નથી દેખાતા મતલબ 2 વીક થઈ ગયા વિડીયો મૂકાય ને એટલે ઘણા કહેવાય જોકે ભાઈ વિડીયો ન મૂકવાનું આપણી પાસે કારણ હતું અને એ કારણ હું તમને ન કહ્યું કે થોડુંક મારું પર્સનલ હતું બાકી અત્યારે જો વ્યાય ગામડે ઘણા કહેતા છે ભાઈ તું ગામડે જ રહીને યાર શું તારે અહીંયા આમ રાજકોટ જવાની જરૂર હોય તો ભાઈ એને કીધું કે મારે જરૂર છે થોડીક યાર કોલેજ એટલે નકર ન જાઓ બાકી શું કે અત્યારે તો ભાઈ તમને લગતું છે જ્યારે ગામડે અત્યારે કાળા કપડાં શું લેવા કરવું પણ શું કે આમ મારા માટે આમ ફેવરિટ કપડાં કહેવાય કારણ કે એક જ જોડી નવા છે મારા પાસે લાયક હે ક્યાં કામ કરને દે અહીંયાથી તળાવ તો ઠીક છે પણ આ ભરાઈ ગયું આખે આખું અને આ બાજુ જો ફૂટલું છે તળાવ એટલે લગભગ પાણી છે ને નથી સ્ત્રોત થતું અને આજ એ વાળી એની મને આ કાંટાય અહીંથી જો પડ્યા તો ફોન જઈશ ને હું જઈશ એટલે છે ને ધ્યાનથી આમાં જવું પડે તમને ન ખબર હોય તો કહી દઉં ધીસ ઇઝ આપણી વાડી જો સામે દેખાય ને આપણી વાડી છે ને ભાઈ હાથમાં આવી એટલે એની વારા આમ જોતો સરખા રહેતા નહીં વારા આવી ગયા છે હાથમાં એટલે હે ને અમારે અહીંયા બંધ બના છે વારા એટલે સ્પેશિયલી આજ બપોર લગીનો દી એમાં જશે પ્લસ બપોર પછી વિચારવાનું અત્યારે ન વિચારવાનું અને આ જોઈ લો ખડ આપણે થઈ ગયું મસ્તીનું એટલે હવે વાઢે એવું થઈ ગયું પછી વાઢી હાંજે કોરા એટલે કામ નહોતું ક્યાં નહીં હાંજે કોરા શું કરવાનું એટલે ખડ તો ન વાઢવાનું પણ બીજું કામ પછી કહું નમન યાર ये क्या कर दिया यार मैंने ये सूटते जा रहे हैं वारे ઓકે રેડી જોઈ લો સામે આપણી મગફળી છે બાકી ઘણા દી પછી આપણે ડોકાણા આવી ગઈ આપણી મગફળી પ્લસ ઈડા સામે જાય બીજાની આપણી બધાની અને અહીંયા છે ગલો શોર્ટનો જોકે મૂકતા નહીં એટલે દ્વારા બાંધી કલેજા વ્યાયા છીએ આપણે છે ને આમાં આંટો મારવા જો કે ખબર ભલે કાંઈ ન પડતી પણ આંટા બધા મારવાના કારણ કે થોડી ખબર પડે યાર આંટા મારી તો બાકી જો આમાં રખડીને તો આ કાળું ટી શર્ટ જોયું ને એ જલ્દી ધોરું થવામાં આમ કંઈ આ જો એડા છે એડામાં છે ને ધોરો પાવડર આવે નીચે જોકે હજી તો નથી એના છે જો આ મારા હાથમાં થઈ ગયો બાકી એવો પાવડર આવે ને આને યાર શું થયું અહીંયા કેમ પડી ગયું યાર આ હોવાની જગ્યા નથી યાર તમે ઊભા થાવ અહીંથી બાકી ભાઈ આમાં છે ને એડ આવી ગઈ પ્લસ આયરા ઈવોયરું આવી ગયું જોકે દવા છાડી દીધી એટલે વાંધો ન આવે પણ આયરિયા જો એડા અને એડા કહેવાય તમે તો કોઈ જોયા નહીં હોય અને આ હેઠે ની મગફળી છે જોકે યાર તમને એટલી ખબર હોવી જોઈએ કે એને મગફળી કહેવાય આમ સમજો યાર થોડું સમજાય બાકી આમ હું ફોન લઈને આટા મારું માણા મને ગાંડો સમજે કારણ કે એકલા વાતું કરું છું જોકે તમારી યાર કરું છું પ્લસ અત્યારે તો હું એકલો જ લાગુ ને સમજુ યાર જોકે અહીંયા હેઠે લીલું હોય એટલે પગે છે ને શું કહેવાય ગારાવાળા થવાના જ છે 100% અને હું તમને આમ હેઠે લઈ જાઉં હેઠે બધું દેખાડો હું હે આપણી પાસે જોકે અહીંથી હું ગયો ત્યારે જ દેખાડી દીધું મેં એટલે મેં તો યાર શું કીધું તું ગયો ત્યારે કીધું બધું લણવાનું ને એવું ચાલુ છે પણ હજી કાંઈ ચાલુ નહીં કારણ કે ભાઈ આપણે અઠવાડિયામાં 2 દાન આવી તો ક્યાં ચાલુ હોય જોકે આપણે પર્સનલ થોડુંક કામ હે ઓહ માય ગોડ इधर तो भूंदड़े का निशान है यार देखो जो नाना नाना भूंदड़ाना निशान है એટલે હે ને એટલે આજે અમારે એટલે જ વારા બાંધવાના નક ન બાંધી યાર ઝટકો મૂકવાનો વિચારે આમાં જો મગફળી ન કરી દે ને એટલે જો કે મગફળી વેવાયા થઈ ગયા પછી તો નીકળવા કાઢવા મોંઘા પડી જાય યાર આ બાજુ હું લેવા આવ્યો તો યાર હું બોલી કહું કારણ કે હું આવ્યો તો આ બાજુ તમને બધું દેખાડો જસ્ટ મને અત્યારે ભૂંદડાના નિશાન દેખાડો એટલે હું તમને આમ દેખાડવા મને મેં આવી કંઈક હોય કંઈક તમે ન ભાઈ હોય તો અને આ આપણે હેઠેના એડા જો અહીંયા પાણી જમા થતું હતું ને પહેલાં તો અહીંયા એડા ભરી ગયા બાકી ઉપર કાં મસ્તીના હે ને દેખાય અને આ હે જાહેર છે ને વરસાદને લીધે હાવ એટલે હાવ ઉઈ ગઈ છે આમ નીંદર કરે અત્યારે કરવા દેવાની એની નીંદર અને આપણી નીંદર બગાડશે જાહેર કારણ કે છે ને લણવાની થશે ઓલા વાઢવાની થાય છે નકર તો કટર મૂક દે પણ હવે નીંદર બગાડશે મગફળીને ને એક છોડવો તમને અંબોરીને દેખાડું કેવી મગફળી છે અંદર જસ્ટ લુકિંગ લાઈક ઓફ વાવ પણ હે ને ભાઈ અંબોરવાનું મન નથી થતું કારણ કે છોડવા તમે જો ભાઈ કેવડા મોટા હે
આમાં અંબોરવું એટલે તો ભાઈ મોંઘું પડી જાય. આમ એમ થાય કે નથી અંબોરો, તો યાર તમારા માટે જાન જીગર હાજર ખાલી. બીજું કાંઈ નહીં, બીજું બધું યાર ન હોય, તમે સમજો. કાંઈ નીકળે તો યાર નીકળે તો સારું, એને મારો પોપટ થઈ જવાનો. રેડી ભાઈ, નીકળું. એટલે 2 છોડવા તૂટી ગયા. ના, એક જ તૂટ્યો જો. આટલી મગફળી છે કંઈક. જોકે મેં નાનો છોડવો લીધો હોય, મોટો નથી લીધો. આ તમે છોડવો જ જોઈ શકો. ઓમાંય મૂળિયાથી ભાઈ નથી એવી વૈધી મગફળી, પણ ઉપરથી વૈધી ખાલી. આ છોડવો જઈને જ ખબર પડી જાય. બાકી તો ભાઈ હું અત્યારે વારા વીટવાના હે, એટલે વારા વીટવા માંડું હું. પહેલાં વીટવા નહીં, આખા થાંભલા રહ્યા ને એમાં વીટવાના હે. ઓમ ન વીટવાના, એટલે હે ને વારા વીટી રહ્યા વારા, અને હે ને કરી દે હવે વીટવાનું ચાલુ. A few moments later. હાથ દેખાય ભાઈ, આમ જો લાગે ને કલર થઈ ગયા હોય એવા કેસરી. બાકી આ હાથે જોઈ લ્યો, હે ને લાગે ને બાકી કલર થઈ ગયો હોય. પણ હે ને કરે જો કલર નથી થયો, કારણ કે શું કહેવાય વારો થોડોક કટાઈ ગયેલું હોય ને, એટલે આમ જો કટાઈ ગયેલું આવ્યું ને આ બધું એ હાથમાં આવી જાય. જેના હિસાબે આવા હાથ થઈ જાય કેસરી. એ તો લગભગ ધોવાથી વહી જઈશ, નહીં વાંધો. અને હે ને આટલું હજી થયું છે, અને હજી આમ સામે લગી કરવાનું છે. એટલે આખું આમાં કટકું જે મગફળી વાળું રહ્યું ને એ બધું કરવાનું છે. એટલે હે ને હું જલ્દી કરવા માંડી. એ રીતે મગફળીમાં હાલું છે ને કોઈનું કામ નહીં, કારણ કે જો આમાં ગમે એ નીકળી શકે છે. અને આમાં જો ભાઈ આવી રીતે શું કે વારા બાંધવાનું હોય, અને ગમે એ નીકળી કે ભાઈ સાપ બાપ ગમે એ બીછી ગમે. એટલે તમારો ભાઈ તો એમાં આટા મારે, કારણ કે ભાઈ બાંધવાના છે વારા. અને વારા જો સામે ઓયડી દેખે ને ત્યાં લગી છે, એટલે એટલા વારા બાંધવાના છે. અને આ જો આપણા ભાઈબંધની જાય છે એને, બાકી ઉથલ પાથલ કરી નાખી જાય નહીં વરસાદે. અને અમારી એવી જ છે અમે, અને અમને એવી જ થઈ ગઈ છે. કટરથી નહીં વટાયો. મસ્ત વસ્તુ તમને દેખાડું. વરસાદના લીધે છે જે જો કૂવો જો કેટલો ભરાઈ ગયો હોય. ઠેઠ અહીંયા ઉપર પાણી આવ્યું. સામે દેખાય ને ઓલું શું કહે લેન દેખાય ને, અહીંયા પાણી વગ્યું ને. આંબલી તો કાપી નાખી, પડી ગઈ છે ખબર નહીં, કંઈ ખબર નથી પડતી. કાપી નાખી પડી ગઈ. આ કંઈક છે યાર, ઝૂમ કરવા દો. ઓકે, જો આ લેન દેખાય ને અહીંયા લગી આવી ગઈ, દેખાય ને પાણી રહ્યો હે ને. એક કાંકરો નાખીને એક તમને દેખાડું, એટલે ખબર પડે કેટલો ભરાઈ ગયો. અહીંયા છે ને વારા બાંધવાના છે આપણે. તો બધા વારા છે જ અહીંયા બાંધેલા, પણ હજી 1-2 બાંધવાના છે. એટલે એ બાંધી દે. અને જો તમને પાણી દેખાડું, ખાલી તમે પાણી જુઓ ખાલી, જોઈ લ્યો હે ને ભાઈ કેટલો ઊંચો એ કૂવો. ચિસ્ત શું કહેવાય, કેમ આવ્યો ખબર નહીં, વરસાદના લીધે જ આવ્યો. કેમ આવી તો ન કહેવાય, પણ આંબલી કેમ પડી ગઈ કંઈ ખબર ન પડી. જો અહીંયા ઠેઠ પાણી પૂગ્યું. અહીંથી અહીંયા જ આંબલીનું થળિયું હતું, અને અહીંયાથી જ પડી ગઈ. કાંઈ વાંધો નહીં, આપણે ભાઈ કામ પડી જશે મગફળીમાં એમાં પાણી વાળવામાં. હવે એમથી ચોમાસું જવામાં છે. વરસાદ તો લગભગ આવે તો આવે, બાકી કંઈ નક્કી ન કહેવાય. બાકી આપણે આ પાણી કામ આવી જાય છે આ બધે મગફળીમાં ને એમાં. એટલે હે ને મજે હે આપણે તો. એટલે ફાઇનલી હે ને આપણું કામ થઈ ગયું કામ કમ્પ્લેટ. એટલે હે ને મજે આપણે જો અવલિયા જોઈને તમને લાગતું જ છે કે આપણું કામ થઈ ગયું કમ્પ્લેટ. અને હે ને વારા બંધાઈ ગયા હે. હવે ખાલી એક જ કામ કરવાનું હે. સામે ટાંકો દેખાય, જો આ દેખાય હે ને ઓયડી, ટાંકો પ્લસ ઓયડી બધું દેખાય ને. અહીંયા આપણે હવે હે ને જવાનું હોય, અને લાઇટ છે ને એટલે નાહવાનું હોય. 2 hours later. એને ભાઈ હાઈનના થઈ ગયા છે 4, અને જો આ દી જોઈને તમને ખબર પડતી જ છે હાઈનના 4 થઈ ગયા છે. દી અહીંયા છે, અને હજી અહીંયા હાથમી જઈને પછી ઘરે જવાનું હોય આપણે. એટલે કે હાઈનના થઈ ગયા છે 4, અને આપણે બે છે ને આટો મારવા જ ના હાય આલખેર, પણ આલખેર આવે પાણી વાળો. પાવડા દેખાય 2, જો 2 પાવડા. એક પાવડા પાણી વાળવા ને એક છે ને નાગું ફૂટી જાય ને તો કામ આવે. એટલે આપણે બે પાણી વાળવા, અને અત્યારે છે ને શું કહેવાય આપણે કપડાં બપડા ચેન્જ કરી નાખાય ને બપોરો કરીને વ્યાય. જો કે હાઈનના 4 થઈ જાય એટલી ન ખબર પડે. જો કે મને ન પડે, મારે બોલવું જ ન જોઈએ એવું. ખાઈને જાય આવો યાર, સમજો તમે એમ. અહીંથી હમણાં જો પાણી આવશે, આ ધોરિયાનું છે એટલે અહીંથી પાણી આવશે. અને બાકી તો જો ભાઈ હજી અહીંયા આ ભૂંદડા છે ને અહીંયા પૂગી ગયેલા. જો આ એડામાં જ આટો મારતા આમ બધી આમથી આમ છે ને ઓંકરી જેવું છે, વીડ જેવું. આ સાઈડ એ બાજુ વહી ગયેલા છે. અને આ જાહેરમાં આટા મારતા જ મજા, કારણ કે આમાં વારા નહીં, કાંઈ શોર્ટ બોટ ન મૂકતા. શોર્ટ તો મૂકતાય નહીં, ઝટકો જ મૂકી છે. પણ તોય ભાઈ આમાં છે ને આટા મારી જાય, કારણ કે આમાં અમે મૂકતા જ નથી કાંઈ. આમાં તો તોય આમાંય ન મૂકતા, એડામાંય એક મગફળી મૂકી, કારણ કે એમાં એવા થઈ ગયા ને તો પછી ભાઈ કાઢવા બહમાં પડી જાય, સમજી શકો તમે. અને જો ભાઈ પેલા 500 ચડાવવાના છે, એટલે પહેલાં 500 ચડાવી લઈ પછી કરી દે પાણી ભરવાનું ચાલુ. અને જો આ ભાઈ વહેલા બધા એડા પાકી ગયા ને
એ પાણી છે ને જો ભરત રહેતું હતું ને એટલે બધા પાકી ગયા નક ન પાકે પહેલાં. એટલે અત્યારે આપણે પાણી જ વારી જો કે પેલા પાંચા વાર લે. પાણી તો હે ને મિત્રો એના રીતે હાલ્યા રાખશે પણ હે ને પાણી શું કે નાખું બરાબર વાર લાગે એટલે હે ને આપણે અહીંયા બેસી ગઈએ તો જો એડાનો સાયો છે ચારો તરફ. કારણ કે એડા છે ને આ બાજુ થોડાક મોટા આમ તો આગળ તો થોડાક નાના જ છે પણ આ બાજુ મોટા હોય ને વચમાં. એટલે હું અહીંયા અને હે ને અત્યારે મિની બ્લોગ એડિટ કરવાનો હોય એટલે પેલા એ વોઇસ ઓવર કરી નાખું ને એડિટ કરીને મૂકી દઉં. કારણ કે ભાઈ આજનો એક મિની બ્લોગ ન મૂક્યો એટલે આજનો એક મિની બ્લોગ મૂકી દઉં. પ્લસ મારે આયરે બે કામ થાય ને પાણી વરાય યાર સમજો તમે મારી ફિલિંગ. એટલે ભાઈ બે કામ હું આયરે કરું છું. ફેમિલી ફાઇનલી હે ને આઈના થઈ ગયા છો અને હવે ખસકાવી સીધા ઘર બાજુ. કારણ કે પાણી હે ને થઈ ગયું હે બંધ. જો આ કેરામાં આવતા કરી નાખ્યું પાણી બંધ ટાંકેથી. બાકી ભાઈ અત્યારે તમે હાઈનનો ખાલી નજારો જુઓ. સામે લીમડાની પાછળ જે સુરત દાદા હંતાણા હે કેવું આમ મસ્ત લાગે રહ્યો. હમણાં ઉપરથી તમને આમથી ને સુરત દાદા દેખાડું. અહીંથી તો ન દેખાય. બાકી શું કે ભાઈ એટલા કંઈક આપણે એડા પાયા હે અહીંથી ત્યાં આમ લગીને એટલાક પાયા હે અને હજી અહીંથી ત્યાં એટલા કાલ પાઈશું. ભાઈ હવે અત્યારે હે ને અહીંથી ખસકાવે કારણ કે હે ને અહીંયા ભૂંદરા આવે જો સામે જાહેરમાં એટલે અહીંથી જલ્દી ખસકાઈ દેવાય. ભાઈ ઘેરો આવે એક બે નથી આવતા નકર તો ન બીક લાગે પણ ઘેરો આવે ને એટલે થોડું બીવાય સમજ રહ્યો. બાકી જો આ બાજુ રહ્યું ને આ વાડ હે આમાંથી ન જ આવે છે. તમે અત્યારે ખાલી આનો અવાજ સાંભળો જો. મારા સિવાય કોઈનો અવાજ નહીં સાંભળતો એમ કહું યાર. તમે કંઈ પછી બીજું સાંભળતા છો યાર કે છે હું આમ કંઈક જુદા જુદા જીવજંતુનો અવાજ આવે તો ના એમ નથી કહેતો. મારા સિવાય બીજા કોઈ તમને અવાજ આવે એમ કહું યાર. બાકી જો અહીંયા નાકા અને આમાં હાલવાનો મારો મેઇન મતલબ એ છે કે મારા ચંપલા સામે પડ્યા એ લેવા જવા પડશે. બાકી તો ભાઈ અત્યારે ગાદો ખૂંદવાનું મન નથી કારણ કે ભાઈ અત્યારે લગ ગાદો ખૂંદવો પગ છે ને આખા ધોરા સેતા થઈ ગયા. ગાદો ખૂંદી પડવાની બી લાગે ભાઈ લપટી તો ખોટા જાય. જો અહીંયા છે ને આપણે ચંપલા પડ્યા પાણીમાં પલ્લે હે મસ્તીના હવે નવા. અને ભાઈ અહીંથી ટાંકા લગી લઈને જ જવા જોઈશે જોઈ લો હે ને. બાકી હવે ખસકાવી સીધા ઘર બાજુ અહીંથી એટલે પછી તમને મળું ઘરે જઈને આવું. જો ભાઈ આટલો દી હે કાંઈ કરીને હવે અહીંથી ખસકાવી સીધા ઘર બાજુ. ઓળીએથી ખસકાવી ઘર બાજુ દી કારણ કે બહુ નથી એટલે ઘર બાજુ વહી જવાય. ફાઇનલી ભાઈ ભોગી ગઈ ઘરે એની હું ટાઈમ લેપ્સ મૂકવા આવ્યો છત ઉપર. જો છત ઉપર આવ્યો હતો પણ હે ને ટાઈમ લેપ્સ શેનો મૂકવો યાર દી જાથમી ગયો અમે. એટલે હે ને હવે તમારો ભાઈ ટાઈમ લેપ્સ નથી મૂકતો ને ખસકાવીએ સીધો હેઠે. અહીંથી સીધો ખસકાવી હેઠે કારણ કે ટાઈમ લેપ્સ નથી મુકાય એવો થાય. પાછો મેળીમાંથી છે જસ્ટ એક કામ છે મારે. શું કામ અત્યારે જો અંધારું કેટલું બધું હોય કાંઈ દેખાતું નહીં. અહીંયા તો હું લાઇટ કરીને બેઠું ફોન નહીં મારે શું કામ હતું મેડમાં તો કહું એટલે શું હતું. હા યાદ આવી ગયું 5G પકડાવા આવ્યો હતો કારણ કે આપણે હેઠે નેટને લાગતું ને એટલે આપણે છત ઉપરથી 5G કરીને હું બ્લોગ અપલોડ કરવું. એટલે હે ને 5G કનેક્ટ કરીને હું મિની બ્લોગ યુટ્યુબમાં અપલોડ કરું પછી તમને મળું. હવે તો સીધો હું અટાણે જ મળવાનું થાય ને ખાવાનું તો બ્લોગ ઉતારતો નહીં એટલે હે ને પછી મળું. બાકી અહીંયા તો ભાઈ કાંઈ લાઇટ બેઠી નહીં. અમે જો કેવો નજારો મસ્તીનો હોય એક ધ્રુવ તારો દેખાય બીજું કાંઈ નથી દેખાતું. બાકી આ રે આપણી છત ને પછી મળવું વધારે પહેલાં એને બ્લોગ અપલોડ કરી દઉં. ફેમિલી ફાઇનલી થઈ ગયો હોય આપણો બ્લોગ એડિટ અને એને કાલ બ્લોગ આવી જશે એટલે વાંધો નહીં આવે. બાકી અત્યારે રાતના થઈ ગયા 11 એટલે હવે હોવાનો ટાઈમ એટલે હું હોઈ જઈશ અને આજનો બ્લોગ પણ કરી અહીંયા જ પૂરો. મળી જલ્દી નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.